ડભોઈના કુંઢેલા ગામે ખેતરમાં લાગેલા વીજપોલ પરથી કેબલો ચોરાવાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે। ડભોઈ તાલુકાના કુંઢેલા ગામે હાઈસ્કૂલ સામેના ખેતરમાં આવેલા વીજપોલ પરથી કેબલો ચોરાવાની ઘટના સામે આવી છે। અહીં હાઈસ્કૂલ સામેના વિસ્તારમાં 18 જેટલા વીજપોલ આવેલા છે, ત્યારે આ તમામ વીજપોલ પરથી ગત રાત્રિના કેબલો કાપી કેબલચોર ટોળકી પલાયન થઈ ગઈ હતી, જેમાં અંદાજિત 1000 મીટર ઉપરાંતના વીજ કંપનીના કેબલો કપાયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર બનતી આવી ઘટના છતાં પણ તંત્ર નિષ્ક્રિય છે। કુંઢેલાના અલગ અલગ વિસ્તારના ખેતરોમાં આવેલા વીજપોલ પરથી અવારનવાર કેબલો કપાઈ જવાની ઘટના સામે આવી છે, ત્યારે જાણભૂમિયાઓ જ વીજ કેબલ કાપી જતા હોવાની સ્થાનિક ખેડૂતો આશંકા સેવી રહ્યા છે। પરિણામે કુંઢેલા ગામના ખેડૂતોએ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। જીબીના વાયરો 4-5 વાર આ લાઈનના કપાયા છે, નવા નાખે છે ને અઠવાડિયામાં જે ચોરાઈ જાય છે ને આ લોકોને ગમે એવી રજૂઆતો કરે જલ્દી સાંભળતા નહીં। 6 મહિના વગર એવા વાયરો જલ્દી નાખતા નહીં તો ખેડૂતોનો માલ બગડે। આપણે ઘઉંનું દિવેલાનો પાણી અત્યારે માલ હુકાય છે, એટલે આવું જો આવું ના રહ્યું તો પછી અમારે ગાંધીનગરને રજૂઆત કરીને ઉગ્ર આંદોલન કરવાની અમારે તૈયારી દર્શાવીએ અમે। આ જીબીમાં આ 6ઠ્ઠી વાર કપાયા છે વાયરો અને જીબીમાં લેખિતમાં પણ રજૂઆત કરેલી છે અમે, પણ કઈ સોલ્યુશન આ લોકો લાવતા નહીં। અધિકારીઓ વાયદા કરે છે બસ 2-3 દિવસમાં નાખી આપીએ, અઠવાડિયા સુધી તો આ લોકો FIR જ ફાડતા નહીં જીબી વાળા। આ વાયરોના પ્રોબ્લેમ છે। વાયરો 5 વાર કપાઈ ગયા, 6 વાર કપાયા, નાખે છે અઠવાડિયામાં જતા રહે છે, નાખે છે અઠવાડિયામાં જતા રહે છે। ખેડૂતને અત્યારે ઘઉંમાં પાણી ચાલે છે, ટાઈમ બગાડવાનો, માલ બગડે છે, લાઇટોના પ્રોબ્લેમ થાય છે, થોંભલા નમી ગયા છે, વાયરો નાખીને તરત જતા રહે છે। અહીં કુંઢેલામાં પ્રોબ્લેમ છે, પલાસવાળામાં પ્રોબ્લેમ છે, તઈ આગળ મોસમપુરા વાળા રસ્તે પ્રોબ્લેમ છે, યુનિવર્સિટી વાળા રસ્તે પ્રોબ્લેમ છે। 7 થી 8 જગ્યાના વાયરો કપાઈ જાય, જે જગ્યાએ ફિલ્ડિંગ ભરી એની વિરુદ્ધ જગ્યાએ વાયરો કપાઈ જાય છે। આ ખેડૂત કરે તો શું કરે? જીબી આનું કઈ સોલ્યુશન લાવતી નહીં। વાયર કપાઈ જાય છે તો કહેતા નહીં કઈ, અમે તઈ મળવા જઈએ નખાઈ જશે એવું કયા કરે છે। માલ કેટલો બગાડવાનો? જીબીમાં રજૂઆત કરી? જીબીમાં 7 વાર લેખિતમાં રજૂઆત કરી। શું કહે છે અધિકારીઓ? અધિકારીઓ કે અઠવાડિયામાં થઈ જશે, આગળથી પીઓ પાસ કરે। અમે તો ચંડેલ વાળા સાહેબને હવે મળી આવ્યા, બધા જીબી ના સાહેબોને છે, ચકલી સર્કલ ઓફિસે હોય ગયા, FIR ફડાઈ આ છે તે છે, ચોર પકડાયા છે તો એની તમે રજૂઆત નહીં કરતા, એની પર એક્શન લો। કેટલી વાર વાયરો કપાયો? 7 વાર વાયરો કપાયા ઓન પેપર, 7 વાર અરજી આલી છે। તમારી માંગ શું છે? અમારી માંગ એ છે અમે ઉગ્ર આંદોલન કરીશું। બધા ખેડૂતો વાયર કપાય ના કપાય અમારે કોઈ લેવા દેવા નહીં। અમે ટાઈમ ટુ ટાઈમ અમે જીબી નું બિલ ભરી દઈએ છીએ, એટલે કસ્ટમર સેટિસ્ફેક્શન ને સર્વિસ કમ્પ્લીટ જ જોઈશે અમારે, બીજી કોઈ વાત નહીં। અમારો માલ બગડે છે, ખેડૂતો બાકી ઉગ્ર આંદોલન કરશે। કેબલ નાખ્યા લો, કપાય ના કપાય અમારે કોઈ લેવા દેવા નહીં। રેલવે નું નુકસાન કમ નહીં થતું, રેલવે ને ખીરો કોઈ નહીં લઈ જતું, જીબી ના જ જાય અને 7 વાર એમને પીઓ પાસ કરાવવો પડે, આ પાસ કરાવવો પડે। અમને શું અંદર પડે 7 વાર પીઓ પાસ કરાવો કે આ કરાવો? સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।